ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો છે સવાગ્યા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બધાને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે બધા મજામાં જઈશો આથી કામ નથી થયું વાસી કામ ખોટ્યું નથી અને એવું છે કે હજી ફ્રી પણ નથી થયા અને થોડા થોડા થતા આવીએ છીએ ફ્રી થાય ને એવું છે અને આજે હજી ઢીંગુબેન સૂતા છે એટલે કપડાં લાવો તો હું બતાવી દઉં આમાં ક્યાં છે હું છે ને ગામમાં શોપિંગ કરવા ગઈ હતી જે ઢીંગુના કપડાં લેવા માટે તો અહીંયા એનો કપડાં લઈ આવી કેટલું ફેરી ફેરીને માંડ 2 જોડી છે ને મને ગઈમાં તો આ રીતના છે ને સમર કલેક્શન જ ઓલું કલેક્શન તો બધું છે અવેલેબલ પણ આજે છે ને સમર કલેક્શન જ લેવાનું હતું એટલે આ રીતનું છે ને એનું ઉપરનું લીધું છે ને આ રીતનું શોર્ટ લીધું છે શોર્ટ અને આ રીતનું સ્લીવલેસ ટી શર્ટ આવે એ લીધું છે ને બીજું છે ને ફ્રોક મને છે ને ફ્રોકનો બહુ જ શોખ એટલે બીજું છે ને ફ્રોક લીધું છે જો તો આનો વિચાર છે કે જે મારે હોળીનો ફોટોશૂટ કરવો છે ને તો એમાં તે દિવસે પહેરાવીશ હોળીનો ફોટોશૂટમાં તો એમાં મારી કઝિન સિસ્ટર ત્યારે આવવાની ને તો કે તું કરતી નહીં કે હું આવીશ ને પછી કરશું એ કે હવે જો ધૂળેટીને દિવસે સવારમાં કેવો ટાઈમ મળે છે ફોટોશૂટનો નિરાલી કહે કે હું આવું તઈ કરજે કે અને સાંજે આવે બપોર પછી પૂગે ને તો સાંજે પાછો ફોટો બરાબર આવે નહીં એટલે એવું છે એટલે આ મને મસ્ત છે ને એક હવે પાછું શું કહેવાય પેલી લઈ દેવાની હોય છે માવાને જોડી છે અત્યારે હોળી ઉપર હોય છે કા તો એ બાકી રહી ગઈ એટલે આજે મારો ભાઈ ફ્રી છે તો વિચાર છે કે વીટ માર્ટમાં ને એમાં જાઉં તો પાછી જોડી લઈ આવીએ કા મમ્મી અને હાયડો વિચાર છે મેં એક સુરત પૂછાયું તો મને 200-250 રૂપિયા કીધા હાયડાના તો વિચાર છે મારી મમ્મીને બતાવીશ મારી મમ્મી તો કહે જ કે બની જાય આવો નાના નાના છે ને પેકેટ કરવાના હોય ને એટલે બની તો જાય જ કારણ કે એ તો સહેલું જ છે આવડી જ જાય પણ એ પેકેટ કરવાનાની બધી વસ્તુ છે ને થોડી થોડી લેવી પડે એટલે એ થાય તો જોઈએ હવે શું કરીએ કા મમ્મી અને શિપિંગ ચાર્જ અલગ હો મમ્મી આપણે પંકજમાં નહીં મળતા હોય મમ્મી હું તમને બતાવીશ ને બની તો જાય જ મમ્મી પણ નાના નાના પણ એ બધી વસ્તુ લેવી પડે આપણે એમાં ડાળિયા હોય પતાસા હોય ને ડાળિયા પૂરા થઈ ગયા ખબર તો રાખત અને એટલે ડાળિયા પતાસા પછી કાજુ બદામ પછી જે તમારે ખારેક નહીં નાખવું હોય ને ધાણી હોય ધાણી તો હોય જ એમાં એટલે ધાણી નાખવાની હોય મમ્મી તો એટલી વસ્તુ હોય એ બની તો જાય જ કારણ કે રીબીન ને એવું થોડુંક લઈ લઈએ એટલે ચાલે અને કાં પછી મોતીની હાર કહી દઈ મોતી પેડાશ ને મમ્મી અને નીચે છે ને કેનવાસ હોય એટલે બની જાય તો હા ઇઝી રીતે બનતા વાર ન લાગે બટ હવે જોઈએ હવે આજની ટ્રાય કરું મારી મમ્મીને બતાવું અને આ લાગ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ સમર કલેક્શન મેં 2 લીધું છે ઢીંગુ માટે બીજા છે સમરના પણ અત્યારથી જ છે ને સવારમાં જોઈએ પાછું બપોર પછી કંઈ હોય ને બગાડે ને તો પાછા જોઈએ એટલે દરરોજના એના ફાઇનલ 2 થી 3 જોડી તો છે ને ગણી જ લેવાના જરીક પહેલાં થાય ને એટલે પછી આપણને ગમે નહીં એનાનું ફિટિંગ છે ને આઈ થિંક બહુ મસ્ત હશે હજી એને મોટું થશે પણ તો પણ ચાલે અને આ પણ મને ગઈમાં એટલે આ 2 લીધા છે મેં અને આજે પાછો હવે મારા ભાઈ હવે ફ્રી થાય તો હવે પાછા અમે લઈ આવશું અત્યારે તો કે લેવાઈ જાય વાંધો ન આવે તો બપોર પછી વિચાર છે કે તો જાશું હવે જોઈએ શું કરીએ એવું છે ફ્રેન્ડ્સ તો ચલો પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો જો મારા જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બધાને કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં જઈશો અને અમારા લાડુબેન ખોલીને બેઠા છે અમારા લાડુબેન જો થોડાક જાગવામાં આવ્યા છે કારણ કે હિંચકો બંધ થઈ જાય ને એટલે એ હે ને જાગી જ જાય છે અને વાસી કામમાં બપોર થઈ જાય વાસી કામમાં બપોર થઈ ગયા અત્યારે વાગી ગયા છે 12 ફીટ 12 ને ટખોરો પડશે હમણાં 12 વાગી ગયા છે અને જો નવું અમે શું મેં લીધું છે તમને બતાવું જો અમારા ઢીંગુ માટેનો કબાટ લીધો છે કઈ કંપનીનો છે નેશનલનો છે તો કેવો છે કમેન્ટ કરજો હું તમને ઓપન કરીને જો એટલે આ બધું છે ને એનું વસ્તુ છે ને બધી આમથી આમ હતી જો આ બાસ્કેટમાં મૂકતા હતા આ બાસ્કેટમાં હતા અને એના રમકડા તો બહુ બધા છે ને મેં લીધા છે ને એટલે રમકડા બધા છે ને આમથી આમ હતા ને આ છે ને 6ઠ્ઠીનું એનું ગાડલું છે તો આ વ્હાઈટ છે ને તો આને વોશેબલ છે પણ એમાં કેવું થાય છે કે છે ને પછી બહુ આમ રખડાવીએ ને તો છે ને બગડી જવાનું થાય કારણ કે આ વ્હાઈટ છે ને એટલે બહુ વોશ કરવું ને એ થાય અને આ જોઈની છે ને ડોલ આવી ઢીંગલી લીધી છે મેં
સરસ છે ઢીંગલી પણ. અને અહીં સસલું ને ઘણા બધા છે ને કેટલા બધા તો ઉપરના રૂમમાં છે કા મમ્મી? હા ઉપર પડ્યા છે કેટલા. હા એટલે આ છે ને આખો કબાટ છે આવી રીતના. અને ઓનલાઈન છે ને એની પ્રાઇસ વધારે છે. મેં અહીંયા છે ને ઓફલાઈન લીધો છે. અમારા અહીંયા એક શોપ ઉપરથી અમે બે શોપ ઉપરથી વિઝિટ કરી હતી, પણ એ શોપમાં છે ને અમને સસ્તો લાગ્યો. આની પ્રાઇસ છે ને આ 4200માં અમને પડ્યો છે. અને એના 4 પાર્ટેશન આવે છે જો. એટલે આ પછી છે ને હું આખો પેલો છે કે જે ઓલો, અને શું કહેવાય મમ્મી ભૂલી ગઈ, ઓલો આખો પેલો ખુલી જાય ને હું ભૂલી ગઈ કહેતા. હા ફોલ્ડિંગ. આ આખો ફોલ્ડિંગ છે એટલે પાછું અમદાવાદ છે ને હું આખો ફોલ્ડિંગ છે એટલે પાછું કરીને મારે અમદાવાદ લઈ જવા થાય, કારણ કે આમનામ તો કેમ લઈ જાવ, એટલે આવી રીતના ફોલ્ડિંગ જ લીધો છે કે જે આવી રીતના બધું થઈ જાય અને લાડુનું છે ને બધું સમાઈ જશે. જો આ બધું આખો છે ને એનો મોટો છે, આ આખું મોટું છે એટલે અહીંયાના ટોયસ રાખવા હોય ને તો બધા રમકડા નાના મોટા બધાય રહી જાય, પછી દવાઓ એની રાખવી હોય તો ભર થઈ જાય, બધી વસ્તુ ટૂંકમાં છે ને મોટું બાસ્કેટ છે. નવા કપડાં રાખવા હોય ને તો પણ ચાલે એના, કે જે ન જોતા હોય ને નવા કપડાં એમાં ચાલે એને. નવા કપડાં રખડે છે. પછી છે ને એ ઉપર મૂકી દીધા છે એટલે ઉપરથી લઈ આવીને અહીંયા બધું એનું ગોઠવી દઈશ એમ, કે જ્યારે પહેરાવું હોય ને ત્યારે વાંધો ન આવે કા મમ્મી, ઉપરની રૂમમાં જવું ન પડે. અને જો આ વધારાનું ગોદડિયું ને એ હોય ને જે ન જોતી હોય એ તો ઉપર મૂકી જ દઈએ, બટ જે જોતી હોય ને અહીંયા મૂકવું હોય ને તો મૂકી શકાય. અને આનું પ્લાસ્ટિક છે ને બહુ જ સરસ છે, એકદમ હેવી છે. એમાં ઘણી બધા હતા પણ એમાં નાની સાઇઝ મોટી સાઇઝ એવું હતું. પછી જો અહીંયા લોક પણ આવે છે એટલે અમારા લાડુબેન પછી જ્યારે હાલવા શીખે ને ત્યારે કબાટમાં આમ ખોલ બંધ કર્યા કરે ને તો હું લોક પણ મારી શકું, એટલા માટે. જો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું નીચેનું છે ને એમાં પાયા પણ છે, તમે જોઈ શકતા હશો. એટલે નીચેથી આપણે હંજવારીને એવું કાઢવું હોય ને તો થઈ શકે, એટલે પાયાવાળો એવો છે. અને નીચેનું પણ સરસ છે. અને આ બેમાં ખાના છે ને બહુ મોટા આવે છે એટલે આમાં વધારાનું એનું થપ્પા કરીને આપણે રાખવા હોય ને તો રાખી શકે, અધરવાઇઝ એવી રીતના બોક્સ ખોખામાં રાખવું હોય ને તો પણ થઈ શકે. અને નીચેના ખાનામાં એના ટોયસ છે કે વધારાની વસ્તુ જે હોય ને એ રાખી શકીએ. અને આ ઉપરનામાં છે કે વધારે નવા કપડાં રાખી શકીએ. અને બીજા છે ને એમાં આપણે એની બીજી રનિંગ કપડાં આપણે રાખી શકીએ, કારણ કે રનિંગ કપડાં પણ એટલા બધા છે, તમે જોઈ શકતા હશો. મારા મમ્મી જો અત્યારે હંકેલે છે. જે સમર કલેક્શન છે ને જે ચોમાસામાં પહેરવાના છે ને એ તો અલગ જ મૂકી દઈશું, પણ એના જે સમરમાં જે પહેરવાના છે ને ઉનાળામાં એ બધા પાછા છે ને અહીંયા વ્યવસ્થિત એને ગોઠવી દઈશ કે એમાં હાલે. કારણ કે એની લેંઘી ને એ પણ બહુ જ જાજુ, કારણ કે બહુ જાજુ એનું લેંઘી ને ઓલું ને હોય છે અત્યારે તો. અને એ દિવસમાં 3 થી 4 વખત તો છે ને અમારે બદલાવવા જ પડે એના કપડાં, એટલે એવું થાય છે. એટલે જો આ એકદમ એનું સરસ, અને કલર પણ સરસ છે. અને અહીંયા જો ઈસ્ટાપડી જો છે એટલે ઉપર ને નીચે બંને સાઈડ, એટલે એક સાઈડનો ખોલવું હોય ને તો ઈસ્ટાપડી તમે દઈ શકો. અને આમાં જો લેફ્ટ ડ્રોઅર ને રાઈટ ને એ બધું એવું છે. જ્યારે તમે પેલું ફોલ્ડિંગ કાઢી નાખો ને ફોલ્ડિંગ કરવું હોય ને તો છે ને પાછો વાંધો ન આવે, અને એકદમ સરસ ફિટ થઈ જાય. ને અહીંયા મારા મમ્મીને આ જગ્યામાં છે ને એકદમ સરસ ફિટ પણ બેસી ગયો કા મમ્મી. અને અહીંયા પણ વધારાના જોઈએ ને ટોયસ રાખવા હોય ને તો રાખી શકીએ. ઓલું બધું છે ને નીચે રાખતા, એટલે ત્યાં પણ મારે છે ને અમદાવાદ એ ઢીંગુનું એ બધું રાખવું હશે ને એ મોટી થશે ને ત્યાં સુધી હાલશે નો કા મમ્મી. કારણ કે એના મોટી થાય છે ત્યાં બધા કપડાં, અને કારણ કે એની એટલે જ મેં છે ને થોડીક મોટી સાઇઝ અવળી સાઇઝ હતી. અહીંયા છે ને હાફ પણ એ બી 5300ના ને એટલા હતા. અને કારણ કે કંપની વાઇઝ છે ને અલગ અલગ પ્રાઇસ હોય છે, તો એટલા બધા સમાય નહીં. તો પછી ઉપર એક ડ્રોવર એક્સ્ટ્રા આવે ને તો એ વધારાની વસ્તુ ત્યાં મૂકવી હોય ને તો મૂકી શકીએ, એટલા માટે. એટલે જો આવી રીતે નેશનલ કંપનીનું છે અને સરસ આવી ગયું છે. તો બસ હમણાં જોઈને છે ને હું બધું વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું કાં. એટલે આ રમકડા જે બોક્સમાં હોય ને એ તો ઉપર મૂકી શકીએ, પણ નાના નાના હોય ને તો આપણે અને બાસ્કેટમાં પણ મૂકીને છે ને એને રાખી શકીએ. અને રમકડા હા એ એમાં નથી, ઓમાં છે ટાંકવાનું મમ્મી. એ બીજી ઓલી નહોતું આપણે એક દિવસ પહેરાયું એને, એ એમાં જઈશે. આ જો આમાં અડધા મૂક્યા હતા. અને આ શિયાળાના છે ને એ તો બધા મૂકી દેવા છે ઉપર, કારણ કે એ તો હમણાં જોશે નહીં કા મમ્મી. અને ઓલા છે ને કપડાં જે આવ્યા છે ને એ મૂકી દેશું, ક્યારેક પહેરાવો હોય ને તો હાલે એમ લેવા જવાની ફોટોશૂટમાં ને એવા. આ જો સસલું છે, આ સસલામાં હજી મારે છે ને બહુ વાયરલ છે, પણ આમાં છે ને હજી રિમોટ નાખવાના, એટલે સેલ નાખવાના બાકી છે. અને આ જે છે ને આ ટોયઝ એક છે ને બીજા બધા ઉપર છે ને આ ઢીંગલી તો બહુ મસ્ત છે. ચલો હું તમને બતાવી જ દઉં. ઢીંગલી છે એનો ફોન ચાલુ કરો ને એટલે ખ્યાલ. ચલો આવી રીતે
એક પડી એટલે આ ઢીંગલી પણ સરસ છે. અહીંયા છે ને આવું છે ને એટલે અહીંયા છે ને પડી જાય છે એટલે મારી મમ્મી કે હાલવા શીખે છે હજી ઢીંગલી એટલે પડી જાય છે, ભપ થઈ જાય છે ઢીંગલી. એટલે અહીંયા આ છે ને એટલે આમાં હાલવામાં એ પડી જાય છે. એટલે આ ઢીંગલી છે એટલે ક્યારેક ક્યારેક એને બતાવવા થાય. એટલે આ રાખી છે એટલે આ તો છે ને બોક્સમાં જ રાખશું બધું. અત્યારે બોક્સમાં જ રાખ્યું છે કારણ કે ત્યાં પછી મારે લઈ જવું હોય ને એટલે વાંધો ન આવે. એટલે આ બધું બોક્સમાં જ આપણે પેક કરી દઈએ ઢીંગાને. હા એમાં ટાંકવાનું વચ્ચે હાલો. મેં સસલામાં કીધું ને તો સસલામાં છે ને અત્યારે સરસ છે પણ એમાં છે અત્યારે સેલ નથી નાખેલા. આ પણ સરસ છે પણ આમાં છે ને આ એનું બહુ હાલતું નથી, ખબર નહીં. આમે છે ને ઢીંગું આવ્યા પહેલાં મેંગ્યું હતું એટલે આમાં એવું થાય છે કે આમાં સેલ મને એમ છે પૂરા થવા આવ્યા હોય કે ખબર નહીં હવે. નકર આ હાલતું ને એમ સરસ હતું. જો થોડું થોડું હાલે છે એટલે મને એમ છે સેલ એના પૂરા થવા આવ્યા છે, ખબર નહીં હવે. એવી રીતે છે. અને આ ચકલા મેં મંગાવ્યા હતા મીશોમાંથી, તો બતાવું તમને. જો આ રીતના છે સસલા ઓલા ચકલા. આ ઓલા ચાવીવાળા આપણે જે નાના હતા ત્યારે ચાવીવાળા આવતા ને એ રીતના ચકલા છે. એટલે કે આ રીતના એ ચકલા છે. તો આ ચકલા છે. તો આ ચકલાને એવી રીતના બારા રાખ્યા છે. મેં 2 ચકલા આવ્યા હતા મીશોમાંથી મેં મંગાવ્યા હતા. એટલે આ ઢીંગુબેનના એટલા રમકડા છે ને આ બહુ હાલતું નથી. આમાં સેલ બદલાવીશ ને પછી ખબર પડશે કે શું થાય છે. અને આ છે ને હજી ઉપર ટોયઝ પડ્યા છે ને ઉપરની રૂમમાં એટલે એ બધા લાવીશ. હે કાતા નથી લઈ એવી. તો એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે મારા મમ્મી આ એનું ફૂમકું એક તૂટી ગયું છે ને બેઠા છે કા. અને હવે આખો કબાટ, હા અને આખો કબાટ છે ને બધો ગોઠવી દઈએ. અને આ જો એક ઢીંગી છે. આ મેં ભવનાથના મેળામાં છે ને અમે તે લીધી હતી આ ઢીંગી હવાવાળી. આ ઢીંગી સાથે છે ને રમે છે, જોવે છે અને કા એની યારે વાતું કદી ઉ કરતી હોય ને એવું કરે છે. એટલે ઢીંગી સાથે હવે એ જોવા માંડી છે. તો એવું છે. ચલો તો બીજા રમકડા પાછા ઉપરથી લાવીશ ને ત્યારે હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ તો અત્યારે 3:45 ને માથે 5 અને અહીંયા મારા મમ્મી ઢીંગુને સુવડાવે છે. અને હું તમારો મારો સર સામાન બતાવું. ઢીંગુ હજી 2 મહિનાની છે ને તો એનો સર સામાન તમે આખો રૂમ ભરાઈ ગયો છે. સમજો હા એટલે તો ટોયઝ ને તો બધા મેં અહીંથી જ લીધા છે ને રમકડા બધા અહીંથી લીધા છે. લાડવામાં તો કાંઈ નથી, ખાલી કપડાં જ છે, બીજું કાંઈ નથી. એટલે એનો ખાલી એના કપડાં અહીંથી ઝાઝા લીધા છે. એટલે કપડાં પણ છે, એના રમકડાય છે, એવી બધી વસ્તુ છે. સામે જો ગોદડીઓની છે તો કે હવે મારા મમ્મીને કહો અત્યારે એમ કહે કારણ કે જેટલા એના રમકડા આ બધા રમકડા આમાં રમકડું ઓમાં રમકડા છે ઓમાં છે એટલે બધા છે ને રમકડાના જ છે આખા ભરેલા છે. અને આ બધું એમનો જો આખો રૂમ ભરાઈ ગયો છે. હવે આખો હમણાં ગોઠવાઈ જાય ને પછી હું તમને બતાવું. તો ચલો ફટાફટ પહેલાં ગોઠવી લઈએ કા. અમારી રાધા છે ને એ સૂવાની તૈયારી કરે છે. હવે સૂવે ત્યારે થાય, સૂવે ને ત્યારે થાય. અમારી મમ્મી સુવડાવે છે હવે. તો ચલો પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ. એક જ રમકડે છે બારું જો. આ ઉપરથી બધો છે ને સામાન લઈ આવી. આ ને બધું કા એટલું બધું ઉપરથી હું લાવી છું. આ જો આ ગોદડીઓનો થપ્પો છે એની બધો આ બધી વસ્તુ હું છે ને ત્યાંથી લાવી છું. એવું છે. તો ચલો આજે કબાટ છે લાડુનો મસ્ત ગોઠવાઈ ગયો છે. હું તમને બતાવું. ઉપર થોડુંક મૂક્યું છે અને કેવું 4:45 વાગી ગયા છે. હજુ છે ને રાધા સૂતી છે. અને તમને આખો પેલા ખાનાથી બતાવું. જો આમાં એના ટોયઝ ને રૂમાલ ને મૂક્યું છે, સસલું ને બધું. ને આ હાથી છે કે જે મેં અહીંયા લીધો હતો ને એને એ અહીંયા ઓલો પિયાનો છે. તો હજી પિયાનોથી હજી કંઈ પગ નથી મારતી. આ પગ મારવાનો જે પિયાનો હોય છે ને એ છે તે અંદર સંભાળો નહીં એટલે ઉપર મૂકી દીધો. અને અહીંયા જો આ ઓલા ટોયસ ઢીંગલીને એ મૂકી દીધું. પછી છે આમાં તો જો બધું ગોઠવી દીધું મસ્ત મજાનું. આમાં ડાયપર ને એના રનિંગના કપડાં બધા
પાછળ વધારાની બેગ્સ ને એ બધું મૂક્યા, લેંગીઓ ને એના રનિંગના કપડાં. પછી નીચે છે ને એમાં નવા કપડાં છે, જે બોક્સ ને એ બધું છે. અહીંયા આ બે સાઈડના છે ને ટોયસ છે, વાઇપ્સ છે ને એ બધું મૂકી દીધું. આમાં બધાના કપડાં ને હોય. નીચે છે ને એ બેબી એટલે જે હિમાલયાની કીટ આવે ને એ મૂકી, હજી યુઝ નથી કરતી. અને નીચે આ છઠ્ઠીનું ગાડલું અને નીચે બધી આ છે ને એ ગોદડીઓ મૂકી દીધી. તો આખો મારો ઢીંગુનો કબાટ થઈ ગયો છે મસ્ત મજાનો કમ્પ્લીટ. તો છે ફ્રેન્ડ્સ, તો અને ઉપર આ પિયાનો ને આ બે ટોયસ ઉપર મૂકી દીધા છે. ને બીજા જે ટોયસ હોય છે નાના નાના એ બાસ્કેટમાં મૂકી દીધા છે એના ટોયસ, એટલે કે એકદમ પ્રોપર રીતે સરસ રીતે એમાં રહી જાય. એટલે એવું છે ફ્રેન્ડ્સ. તો હજી એટલું થયું છે કમ્પ્લીટ. અને હવે શું કે નીચે છે ને બધું છે ને અહીંયા નીચે બધું રાખતા ટોલી છે ને એમાં રાખતા. તો ટોલીમાં ખાલી એ જ રાખીએ અને આ બધું કે આમાં સમાઈ જાય એમ, અને નીચે કોઈ વ્યવસ્થિત ચોખ્ખું રહે. તો એવું છે. અને એમાં વધારાના પાછા એના છે બીજા, જ્યારે થોડીક મોટી થશે ને ત્યારે એના અંદર સમાઈ જાય, એટલે સોરી અલગથી મૂકવાના, તો એ પછી નીકળી જશે, એટલે ઘણી બધી એમાં પાછી સ્પેસ થઈ જશે. તો ચલો હવે વિડીયોને થોડુંક હવે નાસ્તા પાણી ભૂખ લાગી છે, અને ઢીંગુ ઉઠે છે અને જાગે છે ને એવું બધું એનું ચાલ્યા કરે છે. હવે જોઈએ હવે કે ક્યારે એ ઉઠે, કારણ કે એમાં કેવું છે કે હિંચકો ચાલુ હોય ને ત્યાં સુધી સૂતી રહે છે. જેવો હિંચકો બંધ થાય, ઇલેક્ટ્રિક અમે જે મોટર હોય ને ફિટ કરાવી છે એમાં હિંચકામાં, તો જેવો હિંચકો બંધ થાય ને એટલે ઉઠી જાય બેન. અને જેવો ચાલુ મીન્સ કે કન્ટિન્યુ ચાલુ હોય ને તો સૂતી રહે છે, પણ જો બહુ નીંદર આવતી હોય ને તો હિંચકો બંધ હોય ને તો સૂતી રહે છે, નહીં તો પછી છે ને ઉઠી જ જાય તરત જ. હિંચકો જેવો બંધ થાય ને એવો ઉઠી જાય છે. તો એવું છે બેનને. તો ચલો હજી સૂતી છે તારના થોડોક નાસ્તા પાણી ભૂખ લાગી છે, તો નાસ્તા પાણી કરી નાખું. અને પેલું થઈ ગયું છે આખું મેસી થઈ ગયું છે, તો હવે મારે હંજવારી કાઢવાની છે, તો એ બધું કરી નાખું. અને હવે મારા મમ્મી જો અહીંયા સુધારવા માંડ્યા છે. 7 વાગે અમારે અહીંયા વહેલું હોય છે. સલાડ કરવાનું છે, લોટ બાંધી લીધો છે, અને શાક સુધારે છે, સેવ ટમેટાનું શાક ને રોટલી ને. તો લોટ પણ અહીંયા બંધાઈ ગયો છે. અને હું માવાનો હતો એટલે હું શેક ને એવું લેતી હતી, તો એ બધું થઈ ગયું હમણાં. બસ હવે શાક વઘારીશું. મારા મમ્મી શાક સુધારતી એટલે વઘારી નાખો, ને પછી મારા મમ્મી રોટલી બનાવી નાખે. એટલે એક ગેસે શાક ને એક ગેસે રોટલી કાં થઈ જાય. હા, વાળુમાં સેવ ટમેટાનું શાક ને રોટલી. એટલે એવું છે. અને હું હજી રાધાબેન હજી સૂતા છે કા મમ્મી? હા, એ સૂતા છે. આજે સૂઈ ગઈ. હિંચકો જો બંધ છે, નકર મેં તમને કીધું એમ હિંચકો ચાલુ હોય ને તો જ સૂવે, પણ આજે એને હિંચકો બંધ છે ને તો એ સૂઈ ગઈ છે. રાધાબેન અત્યારે એને નીંદર આવતી હશે, ખબર નહીં. કામી નકો તો નથી સૂતી, એટલે કાંઈ એનું નક્કી ન હોય સૂવાનું. કોઈ ટાઈમ શેડ્યુલ હજી ફિક્સ થયો જ નથી. મને કેમ ઈ આપણે સમજાવી, ઈ મને કેમ તેડવા કહેતી હતી તો બા હુરાવે છે એટલે બા હુરાવે. બા હુરાવે છે. હા, એટલે કહો એટલે એનું શું કહેવાય કે ટાઈમ શેડ્યુલ હજી અમને સૂવાનો એનો કોઈ ફિક્સ ટાઈમ નથી કાં? કાંઈ સવારથી બપોર સુધી સૂતી રહીએ, પણ બપોર પછીનો કોઈ એટલે કોઈ જાતનો ફિક્સ ટાઈમ જ નથી એનો. એટલે એવું થાય છે. એટલે સૂઈ જાય ને પછી પાછી હવે જમવા ટાઈમે ઉઠે કે શું કરે એનું કંઈ નક્કી ન હોય. એટલે હા, ક્યારે ઉઠે ને એનું કંઈ નક્કી જ ન હોય. એટલે હજુ હવે મને એમ છે આ મહિનો પૂરો થશે ને એનો મંથ કમ્પ્લીટ થશે ને પછી થોડોક એનો શેડ્યુલ બનશે એમ, કે સૂવાનું ને બધું. અત્યારે કેવું કે અનઇવન છે, ક્યારે સૂવે ને ક્યારે કે સવારનો ફિક્સ જ છે, બટ બપોર પછીનો ફિક્સ નથી કાં? બપોર પછીનો. એટલે મને એમ છે કે આ મંથ એનો કમ્પ્લીટ થશે ને 3 મંથ એનો કમ્પ્લીટ થશે ને પછી એનો થોડોક એનો શેડ્યુલ બનશે એમ. અને હવે બહાર રમે છે પણ ખરી. પહેલાં તો કારણ કે હજી નાનું સાવું હોય એટલે ત્યારે તો રમે નહીં, ખબર નહીં. હવે થોડું થોડું એને બધું શું કે દેખાય ને બધું જોવે, આપણે કંઈ ખખડાવીએ તો પણ ખબર પડે, એટલે એમાં બી અહીં જોવે એટલે બહાર રીએ એ વાંધો ન આવે. એટલે હવે થોડી વાર બહાર રીએ છે, ઘણી વાર રમે છે કાં મમ્મી? ઘણી વાર રમે. હા, અને પહેલાં તો સાવ નહીં રોતી, કજિયો કરે એટલે પૂરો આખો કજિયો કરતી એવું હતું. એટલે હવે ઘણી ડાઈ થઈ ગઈ છે, વાંધો નથી. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.